નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ વગર। અરવલ્લી જિલ્લામાં જંત્રીમાં સૂચિત વધારા સામે બિલ્ડર લોબીનો વિરોધ જોવા મળ્યો હતો। અરવલ્લી જિલ્લામાં જંત્રીમાં સૂચિત વધારા સામે બિલ્ડર લોબીનો વિરોધ જોવા મળ્યો છે। અરવલ્લી ક્રેડાઈ દ્વારા મોડાસા ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। અસહ્ય ભાવ વધારા અંગે પ્રજાલક્ષી અભિગમ રાખવા રજૂઆત કરી છે। રાજ્યમાં જંત્રીના સુધારેલા સૂચિત દરો સામે રાજ્યભરના બિલ્ડર્સ એસોસિએશનો વિરોધ નોંધાવી રહ્યા છે। જંત્રીના સૂચિત વધારા સામે અરવલ્લી ક્રેડાઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને કલેક્ટરને આવેદનપત્ર આપી સૂચિત ભાવ વધારો પરત લેવા અને અસહ્ય ભાવ વધારા અંગે પ્રજાલક્ષી અભિગમ રાખવા રજૂઆત કરવામાં આવી છે। મોડાસામાં સૂચિત જંત્રીને લઈને ક્રેડાઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ક્રેડાઈ એસોસિએશને જણાવ્યું હતું કે સરકાર દ્વારા થોડા સમય પહેલા જંત્રીના ભાવોમાં વધારો કરવામાં આવ્યો હતો। આજ રોજ અરવલ્લી જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવાનો આદેશ આખા ગુજરાતની અંદર એક સાથે એક સમય થઈ રહ્યો છે। ગુજરાત ક્રેડાઈ દ્વારા અને ગુજરાત ક્રેડાઈ એટલે ભારત ક્રેડાઈનું એક એકમ છે। આજે પ્રધાનમંત્રીનું એક સ્વપ્ન હતું કે દરેકને ઘરનું ઘર મળે અને સસ્તું ઘર મળે, પરંતુ કમરતોડ જંત્રીના ભાવ વધારાના કારણે આજે જે ખેતીની જમીનનો 600 રૂપિયા ભાવ હતો જેની જગ્યાએ આજે ભાવ સીધો 16,000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે અને જેના કારણે અમને ઘણી તકલીફ પડેલ છે। અને દરેક આજે ટેક્સીસના ભાર પડશે એ તમામ ટેક્સીસના ભાર ગ્રાહકો સુધી પહોંચશે અને ગ્રાહકોને 6% સ્ટેમ્પ ડ્યુટીથી લઈ અને 12% જીએસટી સુધીનો ખર્ચો અથવા તો પૈસા ભરવાનો વારો આવશે। એટલે આજરોજ અમે જે આવેદનપત્ર આપ્યું છે, અમારી એક સરકારશ્રીને અપીલ છે કે જે જંત્રીનો ભાવ વધારો કર્યો છે, જે પેપર પર કર્યો છે, એ સ્થળ ઉપર જઈને જો કરવામાં આવે અને અમારા એક બિલ્ડરશ્રી હમણાં એક રજૂઆત પણ કરી હતી કે મારી જંત્રીનો ભાવ 10,600 પર ચોરસ મીટર છે અને આ ભાવે સરકાર જો ખરીદવા તૈયાર હોય તો હું સરકારશ્રીને પણ આપવા તૈયાર છું। એટલે એટલા અસહ્ય ભાવ છે કે જે ખરેખર વ્યાજબી નથી। તો સ્થળ તપાસ કરવામાં આવે, સ્થળ તપાસ કરી અને જો યોગ્ય જંત્રી આપવામાં આવે તો અમે તરત જ બધા જ બિલ્ડરો ગુજરાતના વિકાસની અંદર સહભાગી થવા માગીએ છીએ અને સહભાગી છીએ જ। ગુજરાતનું આ એક ગ્રોથ એન્જિન એક બિલ્ડર છે। ગુજરાતની અંદર રોજગારીની તકો પણ આ એક બિલ્ડર દ્વારા જ મેક્સિમમ આપવામાં આવે છે। તો અમારી અપેક્ષા અને અપીલ છે કે આ મુદ્દો ધ્યાનમાં લેવામાં આવે। તેમજ આજે એસએલઆરસી સાહેબને મળવાનું થયું, મીના સાહેબને, અને જે એન્ટ્રીઓને લગતા મુદ્દાઓ હતા એ મુદ્દાઓ પણ આજે સોલ્વ થયા છે। સાહેબશ્રીએ પ્રોપર્ટી કાર્ડની અંદર માત્ર 7/12 અથવા તો છેલ્લો વેચાણ દસ્તાવેજ હશે એના આધારે પણ એન્ટ્રી પડવાની અમને બાંયધરી આપી છે અને નીચેના સ્ટાફને એમણે બોલાવી અને તરત જ એમણે સૂચનો આપેલ છે, એમને પણ અમે બિરદાવીએ છીએ। અને આપ સૌ પત્રકાર મિત્રો અમે અપીલ કરીએ છીએ કે ભાઈ આ અંગે નાનામાં નાના ખેડૂત સુધી પહોંચી અને નાનામાં નાના કસ્ટમર સુધી કે સામાન્ય ગ્રાહક સુધી પહોંચી અને એને પડતા ભાવો વધારાનો નિકાલ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।